અરે મોટા ભાઈ, આ તે શું લગાવડાવી રહ્યા છો? આ દિવસે દિવસે વધી રહેલા વીજળીના બિલથી બચવા સોલાર રૂફટોપ લગાવી રહ્યા છીએ. આ સોલાર રૂફટોપ વળી શું છે? સોલાર રૂફટોપ એક સિસ્ટમ છે જે સૂર્ય ઉર્જાથી વીજળી ઉત્પન્ન કરે છે. તે લગાડવાથી વીજળીની બચત થાય છે, જે સારું 10 થી 12 ચોરસ મીટર જેટલી છાંયડા રહિત ખુલ્લી જગ્યાની જરૂર હોય છે, જે અંદાજિત 120 યુનિટ પ્રતિમાસ સૌર ઉર્જાનું ઉત્પાદન કરે છે અને આપણા ઘરના નિયત કરેલા વીજભારના મહત્તમ 50% સુધીની ક્ષમતાનો સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાડવાની મંજૂરી મેળવી શકીએ છીએ. એનાથી કેવી રીતે લાભ થાય છે? એલા ખબર છે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 1 લાખ ઘરોમાં સૌર ઉર્જા પહોંચાડવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જેના અંતર્ગત ઘરોમાં નેટ મીટરિંગ સાથે સોલાર રૂફટોપ લગાડવામાં આવી રહ્યું છે. નેટ મીટરિંગ એટલે શું? સમજો કે તમારા ઘરનો વીજળી વપરાશ કુલ 240 યુનિટ પ્રતિમાસ છે અને તમે 1 કિલોવોટનો સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવ્યો છે, તો તેનાથી આશરે 120 યુનિટ વીજળી પ્રતિમાસ ઉત્પન્ન થશે. એટલે આપને માત્ર 240 ઓછા 120 બરાબર 120 યુનિટનું જ વીજળી બિલ ચૂકવવાનું રહેશે. આ સોલાર રૂફટોપ તો મોંઘું હશે. એલા નહીં, રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેડા દ્વારા પ્રતિ કિલોવોટ ₹69,000ની કિંમત નક્કી કરવામાં આવેલ છે, જેમાં આપને 30% ભારત સરકાર તરફથી સબસિડી પેટે ₹20,700 મળશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી પ્રતિ કિલોવોટ ₹10,000 અને મહત્તમ ₹20,000 સુધીની સબસિડી રહેણાંક ગ્રાહકોને મળશે. આમ લાભાર્થીને ₹69,000ની કિંમતની 1 કિલોવોટ સિસ્ટમ સામે કુલ ₹30,700ની સબસિડી મળી શકશે. સોલાર રૂફટોપની લાઈફ 25 વર્ષની હોય છે. પણ આ લગાડવાની પ્રક્રિયા તો લાંબી હોતી હશે ને? સદર યોજનાનો લાભ સુરત શહેરની જનતાને સહેલાઈથી મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકાએ સહાયક બનવાનો નિર્ધાર કર્યો છે. જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ suratsolar.suratmunicipal.gov.in પર અરજી કરી શકો છો. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની તમામ અરજીઓને રાજ્ય સરકારની નોડલ એજન્સી જેડાને મોકલાશે. જેડા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નિયુક્ત નોડલ એજન્સી છે, જે એનર્જીના બિનપરંપરાગત સ્ત્રોતોનો લોકોમાં પ્રચાર અને પ્રસાર કરે છે. ત્યારબાદ જેડા દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એજન્સી આપણા ઘરે સોલાર પાવર પ્લાન્ટ લગાડવાની તમામ કામગીરી કરી શકશે. સુરત મહાનગરપાલિકા સદર યોજના તારીખ 22/9/2016 થી અમલમાં મૂકવામાં આવેલ છે અને તે તારીખ 31/10/2016 સુધી અમલમાં રહેશે. અરે વાહ, શું વાત છે! તો આવો આપણે આપણા ઘરોમાં સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવીએ અને શહેરમાં કાર્બનનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થઈએ. આવો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાલ 2022 સુધીમાં 1 લાખ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ લગાવવાના લક્ષ્યને સિદ્ધ કરવામાં યોગદાન આપીએ અને સુરતને સોલાર સિટી બનાવીએ.